ગૂગલ પેલું ગીત વગાડજે. મારું બૈરું બહુ જોરદાર ચલાવે જીબડી. ओ मेरू बालम थानेदार चलावे जीतसी ऐ मेरू बालम थानेदार चलावे जीतसी ऐ मेरू बालम थानेदार चलावे जीतसी. તારો લવારો બંધ કરી દેજો, નકર મજા નહીં આવે જરાય. તમને મારી જીભ જ નડે છે ને, આજથી બોલવાનું જ બંધ. હું ગંડા વેડા આદરા છે. લાઈટ છે તો મોબાઈલ ની ટોર્ચ લઈને ગોતો છો? લે હાશ મળી ગઈ. તારી જીભ જ ગોતતો તો. અરે ગાંડી, તો પુરુષો ખાલી બોલે, બાકી બાયડી 2 કલાક નો બોલે ને તો સમજવાનું વગર સોમાએ વાવાઝોડું આવવાનું છે. હું નગરું આખો દી હુઈ હુઈ કરે. તમારે આરામ નહીં કરવાનો. પેલા ઊભી થા, ઝડપથી ચા બનાવી દે મારે હાટું. તમે હાથે બનાવી લો. જાઓ. તું મગજમારી કરીમાં, મારું માથું દુખે છે, તું ચા બનાવી દે જા. તમારું ગળું દુખે છે. અચ્છા, તો પેલા આપણે એક કામ કરી, તું પેલા મારું માથું દબાઈ દે, પછી હું તારું ગળું દબાઈ દઉં. મારો ખોપડી તોડ સાલે કા માર દે. અડવાલ કે મેને તમે સોરી હું થયું? મજા નહીં? બાજુ તું પાછું કરું. અબે મજા આયેગા ના ભીડો. કેમ ટોલ નાખો? કેટલી વાર કીધું છે લટકાવી દેવાય. તેમાં શું થઈ ગયું? રાડો શું પાડે એટલી બધી? અરે ટુવલ જ નાખ્યો, પાણી એક ડોલ નથી નાખ્યું. વાત તો સહી હે. નામ લટકાવી દેતા કેટલી વાર લાગે? તો તું લટકાવી દે ને, તને શું વાંધો? એટલે અમારે રીસ કરવાનું. નોકરાણી શું કહ્યું? આખો દે રીસ કરવાનું. ટાંગી દો. ઓકે, સોરી તો બોલું. સોરી. સોરી સોરી રે रुक जा, नागमणि लेके जा. સોરી. चल गौ. ભાઈ સાંભળો ને, તમને કહું. હા બોલો. 10 વર્ષથી સાંભળી જ છે તમારું. હમણાં મારા માસીના છોકરાને લગન આવે છે. મને એક સાડી લઈ ગયો ને. કેટલા ખર્ચા કરે તું? ખર્ચા બીજું કઈ આવડે ખર્ચા સિવાય તને? એ તો લગન જ ન કરે, એટલે નો છોકરા થાય નો કઈ ખર્ચા થાય. મારા ગામમાં કેટલા હારા માંગા આવતા હતા. કોઈ હું લવ વાળી ન થયો. મને એમ કે લવ કરીને તમે બાયું લાવો તો તૈયાર બાયું આવે. મને હું ખબર આમાં ડમફરિયાદ પટકાય. પટપટ્યું તેમાં હારું. એ તમને કોઈ ડમફરિયો ન દે. એ તો હું હારી હતી તમારે લગન કર્યા. નકર તમને કોઈ કૂતરી લાઈન ન આપે. એ 2000 રૂપિયા આપો તો. હું જોયું તે પૈસા માંગ કરશો. 2000 ક્યારેક 500 ક્યારેક 200 ક્યારેક 100. આ 2000 ને શું કરવા છે? સાડી લેવીશ મારે. હું લેવું? સાડી. આટલું ડમ્પર ભરાય એટલી સાડીઓ છે, એટલે લેવાનું કાંઈ હવે. હાલો ભઈલું, મારે બધી બેનપણી 2000 રૂપિયા વાળી સાડી લેસ. તું મને લઈ દે ને. અરે બેન, તને પરણાવે 11 વર્ષ થયા. હવે તારે અમારી ગાડી ન કરવાની હોય. જીજાજીને ક્યાં લઈ દે? હવે ઈ હું મને લઈ દેતા હતા. એ 3 મહિના થયા ફાટલ ચડી પહેરે. હાય સોનિયા.
हेलो प्रोफेसर। बैटरी लो। हाँ बैटरी निकल, गेट आउट। What happened? अरे कुछ नहीं, वो जर्नलिस्ट आ गया था। मैं कॉलेज में कब से आपका वेट कर रही हूँ प्रोफेसर। सोनिया, मैंने कितनी बार बोला है, यू डोंट कॉल मी प्रोफेसर, यू जस्ट कॉल मी पीयू। पीयू? हाँ, मतलब प्रियकांत उपाध्याय पीयू। इसको बोलते हैं वाड़ लिया। पीयू, when are you coming? अरे कमिंग बापा कमिंग, मैं तो तैयारी हूँ, लेकिन वो बहिरी है ना, वो रसोड़े में जिमने का डब्बा भर रही है। What is baiरी? अरे साली ने गुजराती ना लोचा छे। व्हाट इज बहिरी? बहिरी मतलब जो बिना मतलब वर की पत्थर खांडती है ना, वो। तू मने चैलेंज आपे छ? हाँ, हमसे पंगा मत लेना प्रोफेसर, क्योंकि हमसे जो टकराएगा उसका गाभा निकल जाएगा। साली नવું લઈ આવી, ગાભા નીકળ જાય, નીકળી જ ગયા, કરવું શું? હરામખોર મારા ઘરમાં રહે છે ને મને ખબર નથી આ કોણ છે. સાલા આની પર નજર રાખવામાં સોનિયા પર તો ધ્યાન અપાતું જ નથી. આખું ઇન્વેસ્ટમેન્ટ નક્કો જશે. ક્યાં ગઈ ક્યાં? સોનુ! પીયુ, એ ઓ મારે અહીંયા નથી રહેવું. क्या हो गया? તમે મને છોતરી. मैं तने छोड़. હવે તમે અંદર જાઓ. तू हाथ छोड़. એવું લગનના માંડવામાં બોલવું તું ને. આ તારા પર ગઈ છે ને તમે માં દીકરો આ મારા બાપા પર ગયા છો. આ ખુશાલદાસ બેટરી આખી જિંદગી બાપાએ મને દબડાવ્યો. ગુજરી ગયા તો એ રોજ રાત્રે આવીને મને સપનામાં ભાષણો આપે. એ જગલા, તારામાં બુદ્ધિનો છાંટો નથી. એ જગલા તું ડોબો છે. એ ભૂંડા લાગો છો. એટલે પણ મારા બાપાની મિમિક્રી કરું એમાં તારા બાપાનું શું જશે? ને તારા બાપાની તો મિમિક્રી કરવા જેવી જ નથી. હે જગદીશ કુમાર, જગદીશ કુમાર, હે એની માને હે હે કરવામાં 4 વાર તો એના ચોકઠા ઉડીને પડી જાય નીચે. હું તો આના ઘરે જાઉં ને એટલે જમીન પર જ બેસો. જેવું સસરાનું ચોકઠું ઉડે ઉપાડીને પાછું પેચ. મને જોવે ને હે આવી ગયા. आप बोलिए, लोग बेसब्री से सुन रहे हैं. हाँ तो मैडम हुआ ऐसे, मैं गया तेल लेने. સીધું જવાબ આપો ને. પણ તારી માએ तेल लेवा ज मोकल्यो तो હવે નવું કાઢું? इंस्पेक्टर इसने मुझे बोला तेल लेके आओ और इसने मेरे हाथ में वो बोगरनी दी. मेरे वो तेल लाने के लिए इसने बोगरनी दी. बोगरनी भैया, वो एक शब्द है बोगरनी. बरनी अलग होती है, बोगरनी अलग. उसकी माँ का तुम्हारे में बोगरनी नहीं होती है. तो भला तुम लोग क्या हाथ में तेल लाते हैं? ऐसे पढ़ते तेल लाते हैं और पीछे पब्लिक को लसराते हैं? એની માને પાછું કોબીનું શાક. હાથ છોડું, તું મહેરબાની કરતે આ શું માંડ્યું છે માલતી? તું યાર અઠવાડિયામાં 6 દિવસ કોબી જ ખવડાવે છે. અરે પૌષ્ટિક છે. કંટોળા પૌષ્ટિક છે. આ કોબી ખાઈ ખાઈને પેટમાં ગેસ થઈ ગયો, પેટમાં ત્રાસ છે ત્રાસ. અરે ભગવાન, આ પરણીને આવીને ત્યારે મને કે મને 150 વાનગી બનાવતા આવડે છે. ધીમે ધીમે ખબર પડી બધી સાલી કોબીની આઈટમો આવડે છે. અરે ગયા અઠવાડિયે આને કોબીનો શીરો બનાવ્યો. બોલો, મને હજી ઉપકા આવે છે. હા, કોબી કોબી કોબી. હલો, કોબી સ્પીકિંગ. આમાં કોબી બોલાઈ જાય તારે લીધે.